સમાચારમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટી વડાલી તાલુકાના શહેર દ્વારા પીકે હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રિટાયર્ડ આર્મી મેનનું સન્માન કરીને શહેરના સાક્ષાત પુરુષોને આદરભેર વંદન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા પ્રમુખ અનુભાઈ પટેલ, વડાલી કેળવણી મંડળના પ્રમુખ તખતસિંહ હડિયોલ, કેળવણી મંડળ મંત્રી અમૃત કાકા, વડાલી શહેર અને તાલુકા પ્રમુખ અનુભાઈ પટેલ અને પ્રદ્યુમનસિંહ ચંપાવત, નગરપાલિકા પ્રમુખ યશરાજસિંહ ભાટી, મહામંત્રી ગિરીશભાઈ બ્રહ્મભટ્ટ અને સંજયભાઈ રબારી તથા રાજુભાઈ, જિલ્લા સદસ્ય કાંતિભાઈ પટેલ, શહેર પૂર્વ મહામંત્રી કેડીભાઈ શેઠ, સીજે હાઈસ્કૂલના આચાર્ય, મંડળ હોદ્દેદારો તથા તાલુકા અને શહેરના અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનોની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી। આ સાથે સેઠ સીજે હાઈસ્કૂલ વડાલીમાં રોટરી ક્લબ વડાલી અને મેઘધનુષ ટ્રસ્ટ દ્વારા તિરંગા યાત્રા અને દેશભક્તિ કાર્યક્રમો યોજાયા, જેમાં વંદે માતરમના ઉદ્ઘોષ સાથે કારગિલ યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી। આજના બંને કાર્યક્રમમાં હાજરી આપી સન્માનિત સૌ વડાલી તાલુકાના રિટાયર્ડ આર્મી મેનો સાથે યોદ્ધાઓને શૌર્યને શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવાનો અવસર મળ્યો એ આપણા સૌ માટે ગૌરવની વાત છે। રિપોર્ટર રાજુ ચાવડા અને પ્રજ્ઞેશ બારોટ। 26મી જુલાઈ એટલે કારગિલ વિજય દિવસ। 1999માં પાકિસ્તાને આપણી સાથે દગો કરી અને કારગિલ ક્ષેત્રમાં આપણો વિસ્તાર જે કબજો કર્યો હતો એ આપણા સૈનિકોએ શૌર્ય દ્વારા જીતી અને એ ફરીથી અહીંથી આપણા જે વિસ્તારમાંથી પાકિસ્તાનના સૈનિકોને ખદેડી દીધા હતા એનો આજનો વિજય દિવસ છે। આવનારી પેઢીને પણ ખબર પડે કે 1999માં આપણી સૈનિકોએ આપણા દેશ માટે શું ભૂમિકા ભજવી હતી, એમને શું શહીદી આપી હતી, એના ખ્યાલ રૂપે આજનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાલી તાલુકા અને શહેરમાં યોજવામાં આવ્યો હતો। આજે પીકે શાહ ગર્લ્સ હાઈસ્કૂલમાં આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવેલી છે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આજે 26 જુલાઈ કારગિલ વિજય દિવસ નિમિત્તે જ્યારે માનનીય વડાપ્રધાન, તત્કાલીન વડાપ્રધાન વાજપેયી સાહેબે જાહેર કરેલ એના અનુસંધાને આજે વડાલી તાલુકા અને શહેર ખાતે એ કારગિલ વિજય દિવસની ઉજવણી રાખવામાં આવી, જેમાં જિલ્લાના પ્રમુખ માનનીય શ્રી કનુભાઈ પટેલ સાહેબ, અમારા સૌના માર્ગદર્શક માનનીય તખતસિંહ હડિયોલ સાહેબ અને તમામ મહેમાનો ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે જેમણે આપણે આ દેશની સીમાડાઓનું રક્ષણ કર્યું છે એવા પૂર્વ સૈનિકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને એમની આજે સન્માન કરી અને અમે ધન્યતા અનુભવીએ છીએ। આ સાથે આ પીકે શાહ ગર્લ્સ હાઈસ્કૂલમાં આ કાર્યક્રમ કર્યો ત્યારે આ સ્કૂલના સંચાલકો, આચાર્યશ્રી અને સ્ટાફ અને વાલા જે વિદ્યાર્થીનીઓ છે એ સૌનો પણ હું આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। લાબડિયા પારસ વિદ્યાલય ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી। આ ઉજવણી પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી લુકેશભાઈ સોલંકી તથા ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠાના અધ્યક્ષ સ્થાને પોશીના તાલુકાના લોબડિયા ગામે પારસ વિદ્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી, જેમાં મંડળના પ્રમુખ કલ્પેશભાઈ પારઘી તથા મહામંત્રી કાળુભાઈ ગમાર, શાળાના આચાર્ય તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા। રિપોર્ટર જીતેન્દ્ર જોશી, ખેડબ્રહ્મા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।